નમસ્તે, મારું નામ કણજરિયા શિવાંગી હેમંતભાઈ છે. મારી કૃતિનું નામ સોઇલ મોનિટરિંગ એન્ડ એલર્ટ સિસ્ટમ છે. માટીના ધોવાણ એ માત્ર એક ખેતી માટે જ નહીં પણ સમગ્ર પર્યાવરણ માટે એક ગંભીર સમસ્યા છે. જ્યારે પવન અથવા પાણી દ્વારા જમીનનું ઉપરનું પડ ઘસડાઈ જાય છે ત્યારે તે ઘણી મુશ્કેલીઓ સર્જે છે. જમીનનું સૌથી ઉપરનું પડ પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસથી ભરપૂર છે. ધોવાણને કારણે આ પડ નીકળી જાય છે, જમીન બિનઉપજાઉ બની જાય છે અને ખેતીના પાકમાં ઘટાડો થાય છે. સોઇલ મોનિટરિંગ એન્ડ એલર્ટ સિસ્ટમ આ એક આધુનિક ખેતી માટે એક વરદાન સમાન છે. આ ટેકનોલોજી સેન્સરનો ઉપયોગ કરી જમીનની નજર રાખે છે. આ સિસ્ટમ જમીનમાં રહેલા ભેજનું ચોક્કસ પ્રમાણ જણાવે છે. તેનાથી ખેડૂતને ખબર પડે છે કે ક્યારે અને કેટલું પાણી આપવું. પાણીનો બગાડ પણ અટકે છે અને પાકને જરૂર મુજબનું પાણી મળી રહે છે. જમીનમાં પોષક તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનું પ્રમાણ જાણી શકાતું હોવાથી બિનજરૂરી ખાતર નાખવાનો પણ ખર્ચ બચે છે. જમીનમાં ફળદ્રુપતા વધે છે અને રાસાયણિક પ્રદૂષણ ઘટે છે. જ્યારે પાકને સમયસર પાણી અને પોષક તત્વો મળે છે ત્યારે છોડનો વિકાસ ઝડપી અને તંદુરસ્ત થાય છે. આના પરિણામે ખેતીના ઉત્પાદનમાં 20% થી 30% સુધીનો વધારો થઈ શકે છે. ખેડૂતને વારંવાર ખેતરમાં જઈને જમીનની તપાસવાની જરૂર રહેતી નથી. જમીનની સ્થિતિના સંદેશા સીધા મોબાઈલ પર મળી જાય છે, જેથી ઘરે બેઠા ખેતરનું ધ્યાન રાખી શકાય છે. વધારે પડતા ભેજનું કારણ પાકમાં ફૂગ અથવા અન્ય રોગોની શક્યતા રહે છે. આ સિસ્ટમ ભેજનું સ્તર જાળવીને પાકને રોગોથી બચવામાં મદદ કરે છે. લાંબા ગાળે જમીનનું એચપી લેવલ અને ક્ષારનું પ્રમાણ જળવાઈ રહે છે, જેથી જમીન બંજર બનતી અટકે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.